રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીવત છે। હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી। અત્યારે 11 વાગ્યે જ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યો છે। તો બુધવારે 6 શહેરોમાં 45 થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું। 13 શહેરોમાં 43 થી વધુ મહત્તમ તાપમાન નોંધાયું। 18 શહેરોમાં 40 થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ, જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું। સુરેન્દ્રનગરમાં 45.9, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો, જ્યારે 12 થી વધુ શહેરોમાં હીટવેવની અસર જોવા મળી। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડશે। તો હજુ પણ 5 દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે। ગઈકાલે ઘણા બધા એવા શહેરો રહ્યા કે જે સૌથી વધારે ગરમ રહ્યા અને જ્યાં ભારે ગરમી નોંધાઈ, મહત્તમ તાપમાન નોંધાયું। ઘણી બધી જગ્યાએ 45 ડિગ્રીની ઉપર ગરમીનો પારો રહ્યો। ગાંધીનગરમાં અત્યારે 11 વાગ્યાનું તાપમાન 42 ડિગ્રી।